એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફાની લાલચ આપી સુરતના 12 ડોક્ટરો સાથે 5.24 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી। આ કેસની તપાસ ઇકોસેલ દ્વારા કરવામાં આવી રહી હતી। હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરવામાં આવેલી કરોડો રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાની સુરત ઇકોનોમિક સેલે કરી છે। સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર સહિત 3 આરોપીઓને 8 ઠગાઈ આચરી હતી। પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે તેના 2 ભાગીદારો સાથે મળી 12 ડોક્ટરો સહિત 13 જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી 50% નફો આપવાની વાત કરી હતી। 5.24 કરોડની ઠગાઈ કરી ફરાર થયો છે, જેમાં સ્મીમેર હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય ડોક્ટર કપિલ અરવિંદ શહાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી કે જેના આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક રમેશ પટવા, તેના ભાગીદાર હેમંત ડાયા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ થયો છે। આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિકની ઇકોસોલે ધરપકડ કરી છે। આ પ્રકરણમાં અગાઉ 2 એમ્બ્યુલન્સ સંચાલક હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ લોકો એમ્બ્યુલન્સને કોન્ટ્રાક્ટ પર મૂકવા માટે કુલ 5.24 કરોડ લીધા હતા। ત્યારબાદ હાથ ઊંચા કરી દીધા હતા। બાદમાં તેણે રૂપિયા ધંધામાં નહીં રોકતા તેનો અંગત ઉપયોગ કર્યો હતો।